गुड मॉर्निंग बधाई मजा में है ने जयमा खोड़ी जयमा विंजो छे। आज अपने जाए है द्वारका 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 जैन तमने हमने देखा जो आ हवानो नजारो है। 4 वागे थी निकळ्या था टाइट भूखा काढ़े नाखे ऊभू थवातुं ने मान मन वीडियो उतार्यो जवाई नो एवी टाइट भूखा काढ़े ताव आवे छे ने एवी टाइट है। जो आपणे जाइए टोल नाको है आ जय द्वारकाधीश। આપણે બધાય પૂગેગા દ્વારકામાં। તો જો આગળ આપણે દેખાડીએ કે જો દ્વારકાધીશની ધજા દેખાય કે તમે ધજાના દર્શન કરજો ના ફોન લઈ જવા દેતા ને એટલે આથી જો આપણે બારોબારથી શૂટ થોડુંક કર્યું। જો ધજા દેખાય તમે બધાય દ્વારકાધીશ ધજાના દર્શન કરી લેજો ને આ બધાય વેસવાવાળા હે એ પણ બહાર બેઠા અમે બધા હાલીને દર્શન કરવા જઈએ। તો જો આવ્યું બધી દ્વારકામાં દુકાનો છે નહીં ને જોયો પહેલી વાર હું આવી હતી મને બહુ કંઈ જાજા ખબર નહોતા ના પણ જો મારાકમાં આવે હું તમને બતાડા। તો જો આ શાહી દહીંવાળા હે આ બધી દુકાનો હે ને આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા। પ્રસાદ જડે આ હોળિયું જડે એવું બધું જડે બજાર છે નહીં બધું જડે માં કૃષ્ણ ભગવાનના વાઘા ને એવું બધું પ્રસાદ ને એ જડતો હતો। તો આપણી લાઈન તેમાં લાંબી દેખાય જો લીધા જેવી બહુ વસ્તુ છે એની લેવી તો ને આપણે બધા રાધે 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 કૃષ્ણ લખાવે લીધું બધા જો તો અહીંયા દાખાય બુપેગા લખાવે જો આ ગોમતીજીમાંના પધરાવે દીવો એ છે તો બધાય આંખથી દર્શન કરી લીધું અને આ જોઈ લો
આપણે દર્શન કરી લીધા ને બસ પહોંચાડી લીધા તો જો આપણે એમ નીકળે ગયા બેટ દ્વારકા જવા માટે ના પૂગે ને તમને દર્શન કરાવીશું સોનાની નગરીના તો જો આપણે નીકળે ગયા હાલો મળીએ બેટ દ્વારકા તો જે આપણે હુનાની નગરી પૂગે એવા બધું હુનાનું હે ને આપણે ટિકિટ લેતા હતા ટિકિટ હે 40 રૂપિયા જો ટિકિટ લઈ લઈએ તો પછી અંદર ગરવા દે ટિકિટ વિના અંદર નથી ગરવા દેતા બારે એવું રૂપ તો અંદર તો બહુ રૂપારું હે તો જે આપણે અંદર ગીરાય જો આવું બધી વસ્તુ હે ના आखिर हुनान नगरी है इना अवतार है बधाए जो वहाँ पर है जो अपन है एक आ है कृष्ण भगवान जेल में होता ही कृष्ण भगवान जलम उतई आ वासुदेव कृष्ण भगवान लेन जाए टोकरी में कालियो नागिने माथे है आ कृष्ण भगवान झूला में झूले आ पर बो माणो है तो जो આપણે આ કૃષ્ણ ભગવાનની બધા અવતારામાં આવે છે જો આખે આખા આ બ્રાહ્મણ અવતાર છે એ બધાય છે ને આ કૃષ્ણ ભગવાન ગાયું સારવા જાય હે બધાય દ્રશ્ય એવા બધાય છે કે જે પેલા ઘટના ઘટે ગઈ ને જે કૃષ્ણ ભગવાનનો અવતાર ને જે એને કર્યું હતું અહીંયા થોડા થોડા દ્રશ્ય દીધેલ હે જો આ કૃષ્ણ ભગવાન ને એના દોસ્તારું બધાય માખણ સોડતા ગોવારિયા ઈ હે પછી કૃષ્ણ ભગવાન ને હે કાલિયા નાગ માથે એલો કરેલી આ મામા કંસની માર્યો ઈ હે આ બધા એકો એક દ્રશ્ય દીધેલ હે જેટલા કૃષ્ણ ભગવાનના અવતાર થયા ઈ પણ ને જેટલા રાક્ષસોને માર્યા ને ઈ પણ આ બધું એક એક દ્રશ્ય હે બહુ અસલ જોયા જેવું હે હું કોઈ દી નહોતી ગઈ પહેલી વાર ગઈ મને ખબર પડ્યા જો આ
કૃષ્ણ ભગવાન હે કાનુડો અને ગાય દોવે ઈ હે બધી દ્રશ્ય. પછી આ રાક્ષસની મારે ઈ છે. એ વાત આ બધા હરેક દ્રશ્ય છે. જો કાન ગોપીનો રાસ કૃષ્ણ ભગવાન ગોપીઓ ભેગા રમતા ઈ હે બધી દ્રશ્ય. એવું મસ્તીનું હે. નાથી પછી આગળ જાતા ગોપીઓના વસ્ત્ર કૃષ્ણ ભગવાનની સોર્યા હતા ને એ દ્રશ્ય જો આશે. જો ઝાડવા માથે કીવાર ઉપર રૂગડાને ઢીંગાડ્યા. હરેક ઘટના ઘટીને એ હરેક વસ્તુ બધે બધી છે. મસ્તીનું આખું જોઈએ જેવું હે. રાધા કૃષ્ણ હે જો. હા પછી કૃષ્ણ ભગવાનને ભણવા જતા આપણી ગયે ને કે ભણવા ગા એ જો એની શિક્ષા લીધી હતી હે બધું દ્રશ્ય છે. મોટા તારના છે બધાય. હરેક વસ્તુ છે કારણ કે બોલીએ તો એટલું બધું બોલાય પણ જો કૃષ્ણ ભગવાનને દોરીથી બાંધતા ઈ હે બધા હરેક દ્રશ્ય હે. મારા નજી નો ગાવ હોય ને એ જેને જોઈજો બહુ મજા આવે. જો હરેક એટલે હરેક દર્શન છે બધુંય. કૃષ્ણ ભગવાનના જન્મથી લે ને રામાયણ સુધીનું આખું આવે છે. એટલે રામાયણ કે મહાભારત સુધીનું આખા દ્રશ્ય આવે છે. એકો એક દર્શન છે બધે બધા. જેને આપણે ના જઈએ તો એમ થાય કે સાક્ષાત આપણે કૃષ્ણ ભગવાનના આખે એકો એક અવતારના દર્શન કરી લીધા. જ્યાં બ્રાહ્મણ રૂપમાં જેટલા ઋષિ મુનિમાં એની અવતાર લીધા હતા ને એ આખા ઋષિઓના અવતાર હે. આ દ્રશ્ય દીધેલ હે એક એકના બધે બધા. બહુ મસ્તીનું બહુ જોયા જેવું હસવાનું બહુ મજા આવે. જો તમે જુઓ કેટલા હે આખે બધું હરેક વસ્તુ હે. સામળિયા રે સામળિયા સામળિયો હે કારો કારો કાનજી રે. કાનુડાના કારિયાના દર્શન કરવા બધાય જ્યાં જજો. બહુ મસ્તીનું બહુ જોયા જેવું હે. બધે કૃષ્ણ ભગવાનના અવતારના આખા ને દર્શન થઈ જાય ને. એની પટરાણીઓ ને એની બાઈઓ બધાને એને દર્શન થઈ જાય. આપણે સાક્ષાત લક્ષ્મીજીના રાધાજીના બધાય. જો રાધે કૃષ્ણ છે ને આખા દર્શન બધે હોલ દર્શન આ કરવાના હે. જો આ વિષ્ણુ ભગવાનની સૈયા હે કાળિયા નાગ માથે. હા બહુ મસ્તીનું હે. જો છે ને બહુ મસ્તીનું છે. આવું તો આખું અસલનું શણગારેલ છે. નાથી પછી આપણે જઈએ ઉપર. એ જે ઉપર છે આ 2 માળનું છે. એટલે માળી બધું આપણે જોઈ લીધું ને જાય ઉપલે માળી જઈ. તમે જોવો કેવું બધું એક એક વસ્તુ કેવી મસ્તીની હે. જાણે ક્યાં ઓરિજિનલ તેદુનું મહેલ હોય કૃષ્ણ ભગવાનનું એવું જ બધું મસ્તીનું અસલ હે. અંદર એ પણ જો કેવું હે. આ મોરલા સિતરા એવી એની સિતોણી હે. બહુ મસ્તીનું હે બધું. તો જો આપણે ધીરે ધીરે કરતા જોતા જઈએ ને એટલે મારી જઈએ. જો માણસ કેટલા મલોક બધા હે ને. તમે જોવો તો તમને થઈ કે જેને હાસી જ હુનાની નગરી હે. તો જો અહીં પણ બધા દર્શન કર્યા જેવા હે આખા મસ્તીના. જો અહીં
આ છે ને બધું મહાભારતનું છે. હે પાંડવો ને બધાય એ બધું આ દ્રશ્ય દીધલ હે. પછી દ્રૌપદીના શિર પૂર્યા હતા એ જ્યાં દ્રશ્ય દીધલ હે. મહાભારત થયું તું એના બધા ઓલું થયું તું એના દ્રશ્ય એક દીધલ હે. બધું બહુ મસ્તીનું હે. પછી તે એટલું હાજુ તો ન કે હગી આપણી પણ તો તમે જુઓ કેવું રૂપારું અસલ મસ્તીનું જો છે ને. તમે પછી તો આપણી ના જે ને શાક જોઈએ ને જોઈ લ્યો તમે માણસ કેટલું છે. એ કાંઈ પગ દેવાની જગ્યા નહોતી ને એટલું માણસ હતું. કંઈ વારો જ નહોતો આવતો કીવાયનો. તો જો અહીં પર કૃષ્ણ ભગવાનનું બધું છે. એક સીન દીધલ હે બધાયને. તે વિષ્ણુ ભગવાનના હરેક ઓલું દીધલ હે તો બહુ મસ્તીનું હતું આખે. મેં તો બધું જોયું. જો સુદામા કૃષ્ણ ભગવાનને મળવા ગયો તો એ હે દ્રશ્ય. પછી હનુમાનજીનો હે એ બધા હરેક ઓલું કરેલ છે. કૃષ્ણ ભગવાનને આઠણી પટલાણીયું. પછી આ બધા વિષ્ણુ ભગવાનને શંકર ભગવાનને એ બધા છે. આ રામાપીરનું છે. નરસિંહ મહેતાનું હે. એ કે બધા જેટલા કૃષ્ણ ભગવાનની પ્રસાદ દીધા ને જેટલા અવતાર લાગે એ હરેકને આ ઓલું છે કે આ દ્રશ્ય એવા દીધા મસ્તીના છે ને. કેવા હે બધા આ જો રથ ને બધું એવું છે. રથ એ પછી આ માતાજીને ઘણા હે એવા દ્રશ્ય. કારિકામાં હે જોયા કારિકામાં હે દુર્ગામાં હે એ હરેક લક્ષ્મીજી હે સરસ્વતી એ બધા છે. તો આપણે આ આવીએ ત્યાં થઈ કે હરેક માતાજીને આપણે આ દર્શન કરવા જડે છે. અવતાર તો બધા છે કૃષ્ણ ભગવાનના ભેગી જે ગણપતિ હે એ બધા મોરલોકના દર્શન છે આ દુનિયા. બધા દર્શન કરતા જજો ને સબસ્ક્રાઈબર ભેગા કરતા જજો. લાઈક ને શેર કરજો મારો વિડીયો. સબસ્ક્રાઈબર કરતા જજો જેથી અમને આવા વિડીયો ઉતારવાનું ગમે મેલવાનું. તમને આવા નિત નવીન વિડીયો જોવા મળે. તો બધા એ દર્શન કરી લીજો આપણા લાના ને. જો આમાં બોલી તો મારાથી બોલેથી કેવા હે ને કે કેટલું છે. જો હક છે હકના દર્શન કર્યા જેવા ઉતા મસ્તીનો હક એવું તો ના હરેક દર્શન છે. જો આખે દર્શન બધે છે. હું તો કોઈ દી નહોતી ગઈ પણ મને ગઈ તારી થયું કે ના જઈએ જીવન આમાં દર્શન કર્યા જીવા હે બધા. તો
તો કેવા જોઈ લ્યો બધા દર્શન એકો એક છે. તો જો આપણી માયાબેન દર્શન કરવા છોકરી ઊભી ગઈ. જા તો અમે બધા દ્વારકા ફરી આવ્યા ને તમે બધા જઈજો દ્વારકા ફરવા. બેટ દ્વારકા ને દ્વારકા ભીમરાણા ને અમે બધા ગાતા. હા, ઉનાની નગરીમાં અમે બધા ગાતા. તો તમે બધા જાયજો ફરવા, ઉનાની નગરીના દર્શન કરજો. ને આ હુનાની નગરી આવેલ છે બેટ દ્વારકામાં. મારા જેવા નો ગામ હોય અટાણ તો લગભગ કે જે આવ્યા હોય નો ગામ હોય એની કે આ બેટ દ્વારકા હે હુનાની નગરી ને બહુ જોયા જેવું હશે. તો બધા આથી દર્શન કરી લીજો. તો બધા ભીમરાણા ની કોરાઈ ગાતા પણ એનો વિડીયો આગલો આવી છે બીજો એક વિડીયામાં તો કંઈ બધું એટલું ન દેખાડે શકીએ તો બહુ લાંબો થઈ જાય. તો અમારા વિડીયામાં લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો બધાય. બચ્ચો એટલે આપણે બધું આ ઉતાર્યું ને તમને હુનાની નગરી દેખાડી. તો કેવી તમને હુનાની નગરી લાગી એ અમને કોમેન્ટ કરીને કીજો. ને આપણે જોયો પાછા બધા દર્શન કરે ને અહીં હેઠા ઉતરવા માંડ્યા. તો જો આ સાઈડ તો કેવું મસ્ત દ્રશ્ય હે ને આ છે હુનાની નગરી. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો.